મારા જેઠાણીના ઘરે અમે ગયા ને કામથી રાતે, તો ત્યાં 3 કપલ હતા. 3 કપલ હતા ને એ અલગ અલગ રીતે બેઠા હતા, ગાંજો પીતા હતા, ઇવન ન જેવી હોય વસ્તુ ડ્રગ્સ ને એવું બધું લેતા હતા. આ વસ્તુ લેતા હતા એટલે મને બહુ અજુગતું થઈ લઈ આવ્યું. એટલે મેં ઘરે આવીને બધી વાતચીત કરી કે આ બધું શું છે, એમ આટલા બધા કપલ છે, ભાભી કે દેખાતા નથી, શું છે આ બધું. તો એને પછી મને ધીરે ધીરે બધી વાતચીત કરી કે આવી રીતે બધું છે એમ, અને આમાં આપણે ઇન્વોલ્વ થઈ શકીએ એમ છે, જો તારી મરજી હોય તો. નહીં તને કઈ પ્રોબ્લેમ થાય, નહીં મને કઈ પ્રોબ્લેમ થાય. આગળ હું બહાર બીજી કોઈ છોકરી જોડે હોઉં અને તને કઈ ખબર પડે તો તને એમ થાય કે અફેર થઈ જાય. એટલે તું જો કરતી હોય ને હું જો કરતો હોય તો બે કઈ વાતમાં જ નહીં દેખાય એમ, બેને પ્રોબ્લેમ નહીં થાય. એટલે મેં ના પાડી કે હું આ વસ્તુ નહીં કરું. એટલે એને મને એ દિવસે હાથ ઉપાડો ને એવું બધું કર્યું કે જો તું નહીં કરે તો હું તને મારા હાથે નહીં રાખું, તો હું હવે પાછા બીજા લગ્ન કરી લઈશ એમ. એટલે મેં કીધું મને એવું કઈ કરવું નથી. બરાબર. પછી મેં એને ખબર નહોતી, મેં એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું, એમાં ફેક આઈડી બનાવી અને એમાં મારા જેઠાણીને રિક્વેસ્ટ મોકલી. એમાં એ લોકોના બધા ફોટા આવ્યા છે. એને એક્સેપ્ટ કર્યું એટલે બધા જે કઈ બી મને પ્રૂફ જોઈતા હતા ઇનફ મને મળી આવ્યા છે. બરાબર. એને લઈને જ મેં પછી જયારે બીજી વાર મને માર્યું ને ત્યારે મેં પોલીસ કમ્પ્લેન કરી કે આ લોકો આવું કામ કરી રહ્યા છે. મેં સુરત પોલીસનું બહુ ધ્યાન દોરવાની ટ્રાય કરી, પણ એ લોકો કે આવું ના લખાય ફરિયાદમાં, આવું ના કરાય, આવું ના ચાલે. આપણે નાના માણસ કોને કહેવા જઈએ. બરોબર. મારું કઈ સાંભળતું જ નહોતું ત્યારે. એટલે અત્યારે જે તમે લોકોએ મુદ્દો ઉઠાવ્યો છે એટલે જ કઉ છું એને પડતો ના મૂકો, એ બહાર આવવા દો. તો મારી વાત સાંભળો, હાલો વાંધો નહીં, પણ તમારી યારે આ બનાવ બન્યો છે, ચાલો હજુ મેટર ચાલે છે, કોર્ટમાં ચાલે છે, પણ કદાચ કઈ જરૂર પડે આ વિષયને ઉજાગર કરવો હોય, તમારે ઉજાગર કરવો હોય કે તમને અમે મદદરૂપ થઈએ, તો તમે પછી જ્યાં આવવું હોય જ્યાં બોલવું હોય ત્યાં ખુલીને બોલશો ને? હા, હું ખુલીને સામે આવી જઈશ. મારો હું સામે ગમે ત્યાં મને સામે લાવી હોય હું આવી જઈશ. અને જે કઈ બી જે લોકો છે એના નામ, એના પ્રૂફ, વિગત એના સાથે હું આવીશ એમ. કઈ પણ એની વસ્તુ જોઈશે હું બધું લઈને આવીશ. બરાબર.